આજે જામનગર દ્વારકા કચ્છના ખેડૂતો રાત્રે મોરબી આવી અને રોકાઈ ગયા હતા અને સૌથી વધારે દ્વારકા જામનગર મોરબી કચ્છમાંથી તો સિમ્બોલિક ટ્રેક્ટરોને બોલાવ્યા હતા, પણ અત્યારે મોરબીથી એક રેલી નહીં રેલાની શરૂઆત થઈ છે. પરેશભાઈ જરાક સ્પીડથી આંકો એટલે આપણે આ રેલો ગાંધીનગર જાહે. અમે સરકારને કહ્યું હતું કે સરકાર શાનમાં સમજી જાઓ. જ્યારે ટંકારાથી અમે ટ્રેક્ટરો લઈ અને મોરબી આજથી 2 મહિના પહેલાં જ્યારે રેલી કરી ત્યારે સરકારને કહ્યું હતું કે સરકાર શાનમાં સમજી જાઓ, નહીંતર આવનારા દિવસોમાં આ જ ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે. અને એ રેલાની શરૂઆત અત્યારે મોરબીથી થઈ ચૂકી છે. મોરબીના જેતપર ગામ પાસે આવેલ જેતપર ટોલ પ્લાઝાએ ખેડૂતો ભેગા થઈ અને આ શરૂઆત કરી છે. તમે જોતા રહ્યો પરેશભાઈ, તમે સ્પીડથી હલાવતા રહ્યો, વાંધો નહીં. આજે આગળ હળવદથી ખેડૂતો જોડાશે, ધાંગધ્રાથી ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાશે. આ રેલીની શરૂઆત છે. ધીરે ધીરે આગળ જેમ જેમ આગળ આપણે વધશું એમ ખેડૂતો ટ્રેક્ટર લઈને જોડાતા જશે. પરેશભાઈ વધારો, સ્પીડ વધારો, હજી આખરી રેલી દેખાડવી છે. જેમ જેમ આગળ વધશું એમ આગળ ટ્રેક્ટરોની સંખ્યા વધતી જશે. આગળ હજી કોંઢ, સાપકડા, હળવદ, ધાંગધ્રા, માલવણ, મૂડી, વઢવાણ એ બધા જ ખેડૂતો આગળ ધીરે ધીરે આ ટ્રેક્ટર રેલીમાં